મહેસાણામાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરીને પ્રગતિશીલ બની રહ્યા છે। એવી જ રીતે મહેસાણાના ખેરાલુ તાલુકાના મિયાસણા ગામના પ્રગતિશીલ ખેડૂત ઠાકોર રામાજીએ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરીને હાલ તેના નફા ધોરણમાં વધારો કરી રહ્યા છે। મારું નામ ઠાકોર રામાજી જોરાજી, ગામ મિયાસણા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા। હું અત્યારે 2018-19 થી હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। અત્યારે કઈ કઈ ખેતી તમારે શરૂ છે? મારે હાલ શાકભાજીમાં કોબી છે, ફુલાવર છે, ટામેટા છે, ભટા છે, રીંગણ છે, ડેટી છે, દૂધી પણ છે મારી જોડે। કુલ કેટલા વીઘામાં ખેતી છે અને કયા કયા પાકો ખાસ કરીને વર્ષ દરમિયાન લેતા હો? મારે 1 એકરમાં આ પ્રાકૃતિક ખેતી હાલ શાકભાજીની કરેલી છે। એમાં મેં મલબારી નીમ પણ વાયેલા છે, શાકભાજી પણ વાયેલી છે અને પ્રાકૃતિક ઘઉં પણ મેં બીજા પણ એક જગ્યાએ પ્રાકૃતિક ઘઉં પણ મેં વાયેલા છે। ઉત્પાદનમાં ઘઉંમાં તો બેન મારો 3 વર્ષ ઉપરથી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું, તો સરેરાશી મારે પહેલા જે ઉત્પાદન મળતું રાસાયણિક કેમિકલ થી મળતું એટલું આ ગાય આધારિત ખેતીથી પણ હાલ મને એટલું જ ઉત્પાદન મળી રહે છે। પ્લસ સાથે સાથે ભાવ એનાથી પણ ડબલ એના હાલ ભાવ મળી રહ્યા છે। ધારો કે પહેલા ઘઉં મારે 500 રૂપિયા વેચાતા, હાલ મારા ગાય આધારિત ઘઉં હું વેચું તો 1200 થી 1500 રૂપિયા 20 કિલો જાય, એટલે મને ભાવ પણ એના ડબલ મળી રહેશે અને ઉત્પાદન 3 વર્ષે પણ સરેરાશી મારે જેટલું મળતું એટલું પણ મને આ પ્રાકૃતિક ખેતીમાં મળી રહેશે। તો હું પણ ખેડૂત મિત્રોને કહું છું કે ભાઈ તમે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો, તમને ભાવ પણ એના સારા એવા મળી રહેશે અને ઉત્પાદન પણ સારું એવું 3 વર્ષે તમને સારું એવું મળી રહે। પહેલા જે મળતું એટલું ઉત્પાદન 3 વર્ષે રિઝલ્ટ એનું કમ્પ્લીટ મળતું હોય છે। પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો તો નહીવત જ આવતો, જે બજારથી ધારો કે કોઈ દવાઓ કે બિયારણ કોઈ લાવવાનું હોય એ આમાં કઈ હોતું નથી। ગાય આધારિત સામાન્ય 0 બજેટમાં ખેતી થતી હોય સારી, એટલે ખર્ચાની બાબતમાં નહીવત જ થતું હોય છે અને પણ ઘરે જ બધું બનતું હોય છે। કોઈ પાકમાં જીવાત આવે તો એનો ઈલાજ પણ ખરું ને, એ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર એ પણ બનાવી અને એનાથી પણ કંટ્રોલ થઈ શકતું હોય। માત્ર બજારમાંથી કોઈ રૂપિયાની પણ દવા લાવવાની જરૂર પડતી નથી। અને સંપૂર્ણ ખેતરમાંથી પહેલા તો જે હું રાસાયણિક ખેતી કરતો એમાં બધો ખર્ચો બાદ કરતા ખરું ને, મને એકરે કઈ વધુ નહીં 10-15 હજારની આવક મારા ઘરે બચતી। પણ જ્યારથી હું એ બજારથી રાસાયણિક કેમિકલ કોઈ લાવવાનું સીટ બધું બંધ કરી અને આ ઘરનો ઉપચાર ચાલુ કર્યો એટલાથી 100% જે થાય એ બચત બધી 100% થઈ શકે ઘરે। તો આવકમાં તો બેન પહેલા તો જે રાસાયણિક કેમિકલમાં તો 35 થી 40 હજાર અમે એકરે કમાતા અને એના પછી મેં રાસાયણિક છોડીને જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું એનાથી મને 60 થી 70 હજાર રૂપિયા એમાં ચોખ્ખે ચોખ્ખા મને મળતા હોય છે। મારી ઉંમર તો બેન આજે 64 વર્ષ, મારી વય 64 વર્ષ પૂરી થઈ છે, 65મું રનિંગ વર્ષ ચાલે છે અને અભ્યાસ તો મારો ધોરણ 8 પાસે। પણ હું આત્મા પ્રોજેક્ટ સાથે જોડાણો અને આત્મા પ્રોજેક્ટમાં જ્યાં પછી મને ઘણી બધી આ પ્રાકૃતિક ખેતીની તાલીમો મળી અને અમારા આત્મા પ્રોજેક્ટના જે BTM ગોવિંદભાઈ સાહેબ છે એ અમને ગમે ત્યારે ગમે તો જો જરૂર પડે કોઈ માર્ગદર્શન એમને જોતું હોય તો એ અમને ગમે ત્યારે અમે એ માર્ગદર્શન પૂરું પાડીશ અમને। અને એમને ગોવિંદભાઈ જે સર છે અમારા, એમનો અમને બહુ સપોર્ટ છે આ પ્રાકૃતિક ખેતીમાં।